હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું પનીરનું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર જો તમે આ રીતે શાક બનાવી લીધું ને તો 100% તમે વારંવાર આ જ રીતે બનાવવાનું પસંદ કરશો. તો રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ચોક્કસ પસંદ આવશે. તો શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં 15-20 નંગ જેટલા કાજુને ગરમ પાણીમાં થોડીવાર પલાળ્યા હતા. તેને પાણી નાખી અને મેં પેસ્ટ કરી લીધી છે. ત્યારબાદ મેં 2 મોટા ટમેટાં લીધા હતા, જેને આ રીતે ટુકડોમાં કાપી લીધા છે. તેને પણ મિક્સરમાં નાખી અને મેં ક્રશ કરી લીધા છે. હવે મેં 2 નંગ ડુંગળી લીધી છે, સાથે લસણ અને આદું લીધા છે, જેને સારી રીતે મિક્સરમાં ક્રશ કરી લીધા છે. તો આ ત્રણેય પેસ્ટ બનીને તૈયાર છે. હવે આપણે શાક બનાવવા માટે એક કઢાઈ લઈ લઈએ. તેની અંદર આપણે 3 ચમચી તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે આખા મસાલામાં આપણે થોડાક તીખા નાખી દઈએ, સાથે થોડાક લવિંગ ઉમેરી દઈશું. એક તજનો ટુકડો, એક મોટી એલચી અને 2 નાની એલચી છે, જેને આપણે સાઈડમાંથી તોડીને ઉમેરી છે. થોડુંક આખું જીરું ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને થોડીવાર તેલમાં આપણે સાતળવા દઈશું. બધું જ સરસ તેલમાં થઈ જાય એટલે આપણે જે ડુંગળીની પેસ્ટ રાખી હતી તે ઉમેરી દઈશું. ડુંગળીની પેસ્ટ કરો ત્યારે એમાં પાણી નહીં ઉમેરવાનું, જેથી કરીએ સરસ સંતળાય અને તેનો ટેસ્ટ સરસ બેસે. તો આ ડુંગળીનું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી સાતળીશું. તો તમે જુઓ કે આમાંથી બધું જ પાણી બળી ગયું છે અને તેલ છૂટું પડી ગયું છે. સાથે મેં એક તમાલપત્ર પણ ઉમેરી દીધું છે. અને હવે આપણે આની અંદર જે કાજુની પેસ્ટ કરીને રાખી હતી તે આ સમયે ઉમેરી દઈશું. અને કાજુની પેસ્ટને આપણે થોડી વાર સુધી સાતળીશું, જ્યાં સુધી એકદમ આ પેનને ના છોડવા લાગે અને આમાંથી બધું જ પાણી બળી તેલ સરસ છૂટું ન પડવા લાગે. તો લગભગ 1-2 મિનિટ સુધી મેં આને પકવ્યું છે. તમે જુઓ કે આ વાસણને છોડવા લાગ્યું છે અને સરસ પાણી બળી ગયું છે. તો આ સમયે આપણે જે ટમેટાં ક્રશ કરીને રાખ્યા હતા તે ઉમેર્યા છે. ટમેટાં ક્રશ કરવામાં જો તમને લાગે પાણીની જરૂર છે તો નાખી શકો, અથવા તો તમે ડુંગળી ટમેટાને ખમણીને પણ લઈ શકો છો. તો આ બધું જ બરાબર આપણે એકવાર મિક્સ કરી લેશું. બધું મિક્સ થઈ જાય એટલે આપણે મસાલા કરી લઈએ. તો મસાલામાં સૌથી પહેલાં આપણે થોડી હળદર ઉમેરી દઈએ, થોડુંક આપણે તીખું મરચું ઉમેરી દઈશું. તેની સાથે આપણે થોડું ધાણા જીરું પાવડર અને આપણે 1 થી 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું, જેનાથી કલર ખૂબ સરસ આવશે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને આને બરોબર રીતે મિક્સ કરી લેશું. અત્યારે આપણે નોર્મલ મસાલા નાખ્યા છે, અત્યારે આપણે બાકીના કોઈ પણ મસાલામાં નહીં ઉમેરીએ, જે રેગ્યુલર મસાલા હોય તે જ ઉમેર્યા છે. હવે આપણે આને સરસ મિક્સ કરી થોડી વાર સુધી આને થવા દેશું, જ્યાં સુધી તેલ છૂટું ન પડી જાય. જુઓ, તેલ સરસ છૂટું પડી ગયું છે, લગભગ 2 મિનિટ જેવું થયું છે. આ રીતનું થઈ જાય એટલે આપણે આની અંદર થોડુંક દહીં ઉમેરીશું. તો મેં 2 ચમચી જેટલું દહીં લીધું છે. પનીરની સબ્જીમાં દહીં ખૂબ જ સરસ લાગતું હોય છે, તો જરૂરથી નાખજો અને આનાથી ગ્રેવીનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે. બહુ જાજુ નહીં નાખવાનું, બસ 2 થી 3 ચમચી જેટલું. ગેસને ધીમું રાખવું જેથી કરી દહીં ફાટી ન જાય. સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે આની અંદર 2 ચમચી જેટલી દૂધની મલાઈ ઉમેરી દઈશું. મલાઈથી એકદમ ક્રીમી અને ખૂબ સરસ ગ્રેવીનો ટેસ્ટ આવશે. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી અને થોડી વાર સુધી આપણે આને થવા દેવાનું છે, જ્યાં સુધી તેલ છૂટું ન પડે. તો આને ઢાંકી આપણે 1-2 મિનિટ સુધી આને થવા દેશું. તો લગભગ 1-2 મિનિટ જેવું થઈ ગયું છે. વચ્ચે મેં મિક્સ પણ કર્યું હતું. તમે જુઓ, તેલ સરસ છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી ખૂબ જ સરસ તૈયાર થઈ છે. બસ આ સમયે આપણે આમાં પનીર ઉમેરીશું. મેં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. પનીરને તમે ચાહો ને તો ફ્રાય પણ કરીને લઈ શકો, પણ ફ્રાય કરેલું પનીર થોડુંક કડક થઈ જતું હોય છે, તો આપણે તેમાં ડાયરેક્ટ જ ઉમેર્યું છે, જેથી કરી તે સોફ્ટ રહે. પનીર આપણે ફ્રાય નથી કર્યું એટલે થોડી વાર એને મસાલા સાથે આપણે થવા દઈશું. 50 ગ્રામ પનીર હોય એટલે એક માણસ માટે થઈ રહે, એટલે 200 ગ્રામ એટલે 4 માણસ માટે. આ એનું માપ હોય છે. તમે ભુરજી બનાવો કે પનીરનું શાક બનાવો, એકદમ પરફેક્ટ રહેશે. તો 1-1.5 મિનિટ મેં આને છે ને મસાલા સાથે આ જ રીતે પકવી લીધું છે. હવે આપણે આની અંદર થોડુંક ગરમ પાણી ઉમેરી દઈશું અને તેને બરોબર રીતે મિક્સ કરી લેશું. આ રીતે તમે પનીરનું શાક બનાવજો એકવાર, ખૂબ સરસ બનશે. બહારનું પણ ભૂલી જશો, એટલું બધું ટેસ્ટી તૈયાર થશે. તો આપણે અહીંયા લગભગ 1/2 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે ટોટલ, અને તેને બરોબર રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આમાં બાકીની વસ્તુ ઉમેરીશું. તો સૌથી પહેલાં આપણે આમાં થોડી કસૂરી મેથી નાખીશું. કોઈ પણ પંજાબી શાક હોય તેમાં કસૂરી મેથી ખૂબ જ સરસ લાગતી હોય છે. તેની સાથે આપણે 1.5 ચમચી જેટલો પનીરનો મસાલો ઉમેરી દઈશું. તમે પંજાબી મસાલો પણ લઈ શકો છો. આ તમને ખૂબ જ સરળતાથી મળી રહી છે. હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લેશું. બસ હવે આપણે આને ઢાંકી થોડુંક તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું, લગભગ 1-8 મિનિટ સુધી. તો જુઓ, તેલ સરસ ઉપર આવી ગયું છે અને તમે ગ્રેવીનું ટેક્સચર જુઓ કેટલું સરસ થયું છે. ખૂબ જ સરસ આ સબ્જી બનીને તૈયાર થયું છે.
તમે એકવાર બનાવશો ને તો તમે બહારનું પણ ભૂલી જશો, એટલું બધું ટેસ્ટી બને છે અને ખૂબ જ સરળતાથી તૈયાર થાય છે. તો હવે આપણે આમાં ગેસને બંધ કરી કાપેલા ફ્રેશ ધાણા નાખી દઈશું. તો તમે પણ એકવાર આ રીતે પનીરનું શાક જરૂરથી બનાવો અને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તમને રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.